નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ગુજરાતમાં આવશે વરસાદનો તાતક રાઉન્ડ એટલે કે હવામાન વિભાગે નવી આગાહી મુજબ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ છે તે ફરી સક્રિય થઈ છે। આગામી 3 દિવસ દરમિયાન એટલે કે 1 થી 3 સપ્ટેમ્બર સુધી કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે। જો કે 4 સપ્ટેમ્બરથી વરસાદનું જોર છે તે ખૂબ જ વધશે અને રાજ્યના 22 થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદનું યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। આ વરસાદની સિસ્ટમ 6 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આજથી લાગુ થશે નવા નિયમો એટલે કે દર મહિને 1લી તારીખ જેમ આ વખત પણ સપ્ટેમ્બર 2025 ની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકો ખિસ્સા પર પડશે। આમ તો સૌથી મહત્વપૂર્ણ જીએસટી સિસ્ટમમાં સુધારો છે, જ્યારે ચાંદી, એલપીજી, ક્રેડિટ કાર્ડ અને બ્રેકિંગ સંબંધી નિયમો પણ ફેરફાર થવા જઈ રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, એલપીજી સિલિન્ડર ભાવ એટલે કે એલપીજી સિલિન્ડર ભાવ દર મહિને 1લી તારીખ બદલાય છે, જે ઘરેલુ અને વાણિજ્યિક સિલિન્ડર નવા ભાવ 1 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે। જો કે કિંમતોમાં વધારો થશે તો રસોડાની બજેટ અસર કરશે, જ્યારે ઘટાડો થશે તો રાહત આપશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, જીએસટીમાં મોટો ફેરફાર એટલે કે જીએસટીના કાઉન્સિલ 56 બેઠકમાં 3 અને 4 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં યોજાશે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટેક્સ સ્લેબ ઘટાડીને ફક્ત 5% અને 12% કરી શકાશે। આ પગલાથી કર વ્યવસ્થા સરળ બનશે અને ઘણી રોજિંદી વસ્તુઓ સસ્તી થઈ શકશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ચાંદી ખરીદી પર નવા નિયમો એટલે કે સરકાર હવે સોનાની જેમ ચાંદી વેચાણ અને ખરીદી અંગે કડક બનાવવા જઈ રહી છે, જે ચાંદીના દાગીના પર હોલમાર્ક ફરજિયાત બનાવવાની તૈયારી ચાલી રહી છે। તેનો અર્થ એ થાય છે કે ચાંદી શુદ્ધ અને ભાવની પારદર્શિતા રોકાણકારો અને ખરીદારોને હવે વધુ વિશ્વાસ સાથે સોનું મળશે। આ નિષ્ણાતોનું કહેવું છે કે ચાંદીના ભાવ પર પણ અસર કરી શકશે। ચાંદીના દાગીના ખરીદવા અથવા તો રોકાણ કરવું યોજના બનાવી રહેલા લોકોના નવા નિયમો ધ્યાનમાં રાખવા જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, એસબીઆઈ કાર્ડ નિયમો ફેરફાર એટલે કે કેટલાક કાર્ડ ધારકોને 1 સપ્ટેમ્બર આંચકો લાગી શકે છે, જે ડિજિટલ ગેમિંગ અને સરકારી પોર્ટલ ચૂકવણીઓ પર રિવોર્ડ પોઈન્ટ હવે ઉપલબ્ધ રહેશે। ઇતર ઓનલાઈન શોપિંગ અને બિલ ચૂકવણી પર ચાર્જ વધી શકે છે, જે ઉપરાંત ઓટો ડેબિટ નિષ્ફળતા 2% દંડ અને આંતરરાષ્ટ્રીય વ્યવહારો પર વધારાની ફી ચૂકવવી પડશે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આવકવેરો રિટર્ન ભરવાની છેલ્લી તારીખ એટલે કે આવક વર્ષ 2026 માટે આવકવેરો રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે અને નિષ્ણાતોનું ચેતવણી આપી છે કે છેલ્લે સુધી રાહ જોવા મુશ્કેલીઓ વધી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, બેંક રજાઓ અને અન્ય સૂચનાઓ એટલે કે સપ્ટેમ્બર મહિનામાં ઘણા તહેવારો હોવાના કારણે બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે, જેમાં સપ્તાહ અંતે આવતી પણ સમાવેશ થાય છે। જો તમારી પાસે બેંક સંબંધી કોઈ કામ હોય તો તેને રજાઓ પડેલા પૂર્ણ કરવું હિતવળ છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો એટલે કે જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પૈસા મળે છે તો તમે ઈચ્છો છો કે તમારો 21મો હપ્તો અટકે નહીં, તો તમારા માટે આ 2 કામ કરી લેવા જરૂરી છે, જે તમારું કેવાયસી કરાવી લેવું પડશે। આ માટે તમે સીએસ સેન્ટર પર કરી શકશો। આ લિંક પર ઓટીપી માધ્યમથી પણ કેવાયસી કરી શકશો। આ સાથે તમારે સમયસર જમીન ચકાસણી કરાવી લેવી જરૂરી છે। ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દિવાળી ભેટ એટલે કે જીએસટી ઘટશે। જો તમે ઘર ખરીદવાનું પ્લાન જોઈ રહ્યા છો તો આગામી મહિના તમારા માટે સારા સમાચાર આવી શકે છે, જે કેન્દ્ર સરકાર જીએસટી માળખાં ગ્રાહકો માટે સરળ અને સસ્તું બનાવવાની યોજના પર કામ કરી રહી છે। માહિતી અનુસાર હાલમાં 4 ટેક્સ સ્લેબ એટલે કે 5%, 12%, 18% અને 28% ને ઘટાડીને ફક્ત સ્લેબ કરવાનો પ્રસ્તાવ તૈયાર છે, જે નવા માળખ હેઠળ રોજિંદી અને આવશ્યક ચીજ વસ્તુઓ માટે 5% જીએસટી અને અન્ય ચીજ વસ્તુઓ માટે 18% ટેક્સ લાગી શકે।
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હોય તો મિત્રો, ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયાની સહાય, એટલે કે ખેડૂતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000 અથવા તો 75,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચ 50% અથવા તો 50,000 રૂપિયાની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચ 75% અથવા તો 75,000 રૂપિયાની સહાયના રૂપિયા આપવામાં આવશે. જ્યારે આ યોજના માટે ફોર્મ ખેતીવાડી વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર ભરવાનું શરૂ થાય છે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો, રેશન કાર્ડ ધારકોને 9 વસ્તુ ફ્રી મળશે, એટલે કે રેશન કાર્ડ ધારકોને ખુશખબરી આવી ગઈ છે. એટલે કે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના લાભાર્થીઓ માટે આદદાયક સમાચાર છે, જે કારણે હવે લાભાર્થીઓને 9 વસ્તુ મફત મળશે, જેમાં ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસૈયાનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે. જો કે પુરવઠા વિભાગના અધિકારીઓ પણ આ યોજનાનો યોગ્ય અમલ કરવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો, આયુષ્માન કાર્ડ હોય તો આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલમાં મફત સારવાર આનકાર કરે છે તો અહીં ફરિયાદ કરો, એટલે કે હોસ્પિટલમાં મફત સારવાર આપવાની ના પાડી રહી છે તો તમે ટટોલની ફ્રી નંબર અને પોર્ટલ દ્વારા તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આયુષ્માન ભારત યોજના રાષ્ટ્રીય સ્તર ટોલ ફ્રી નંબર, જેના પર દેશના કોઈ પણ ખૂણામાં રહેતા નાગરિકો ફરિયાદ કરી શકે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો, એટીએમ માંથી પૈસા ઉપાડવાનો નિયમ, એટલે કે કેટલાક બેંકો એટીએમ ઉપાડવા પર ચાર્જ લાદવાની તૈયારી કરી નિર્ધારિત મર્યાદા કરતા વધુ પૈસા ઉપાડવા પર વધારાનો ચાર્જ લાગશે, જે રોકડા ઉપાડવાના બદલે ડિજિટલ પેમેન્ટ ઓપ્શન આપવાનું વધુ સારું રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો, દર મહિને મળશે 10,000 રૂપિયા, એટલે કે બિહાર મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યના દરેક પરિવારોમાંથી એક મહિલાઓને પોતાની પસંદગી વ્યવસાય શરૂ કરવામાં આવી છે. નાણાકીય સહાય પૂરી પાડવા માટે યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે, જે મુખ્યમંત્રી મહિલાઓને રોજગારી યોજના હેઠળ દરેક પરિવારોમાંથી એક મહિલાઓને પોતાની પસંદગી વ્યવસાય શરૂ કરવા માટે પ્રથમ હપ્તો તરીકે 10,000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને દેવા માફી અંગે મોટો ફેસલો, એટલે કે ખેડૂતોને આવક બમણી કરવામાં વાતો વચ્ચે વાસ્તવિકમાં અલગ છે. ખાસ કરીને ગુજરાત ખેડૂતોને આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવી રાજ્યો કરતા ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રી લોકસભામાં આ વાતોને સ્વીકાર કર્યો છે, જે ગુજરાતના ખેડૂતોને આવક દ્રષ્ટિ દેશમાં 11 ક્રમે ઉપર ફોટામાં અન્ય રાજ્યોમાં આવક જોઈ શકાય છે, જે ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે, જ્યારે પંજાબમાં, હરિયાણા અને મેઘાલય ખેડૂતોની માસિક આવક 25,000 કરતા વધારે છે. જ્યારે ગુજરાતના ખેડૂતોને આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોને દેવું. ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને માત્ર સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે.